જેલમાં બંધ ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. અગાઉની સુનાવણીમાં મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટે પણ તેમની જામીન અરજી નામંજૂર કરી દીધી હતી. એટલે હવે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવા માટે પહોંચી ગયા છે ચૈતર વસાવા. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે. ગત સુનાવણીમાં મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજૂર કરતા હવે ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે. લાફાકાંડમાં ડેડિયાપાડાના તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ અંગે હવે હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે. અગાઉ મેજિસ્ટ્રેટ કોર્ટે અને સેશન્સ કોર્ટે તેમની જામીન અરજી નામંજૂર કરી દીધી હતી. માટે હવે જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ગુજરાત હાઈકોર્ટના શરણે પહોંચ્યા છે. માહિતી એવી પણ છે કે આગામી 22મી જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ શકે છે. લાફાકાંડમાં ધારાસભ્ય સામે ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી ધારાસભ્યની ધરપકડ કરી હતી. ડેડિયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં લાફાકાંડમાં ધારાસભ્ય ચૈતર વસાવા 5મી જુલાઈથી જેલમાં બંધ છે. ચૈતર વસાવા પર વર્ષ 2023માં વનકર્મીને મારવાનો પણ આરોપ છે. તો આ બધાની વચ્ચે ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ સોશિયલ મીડિયા પર એક પત્ર લખીને એવી ઓફર પણ કરી હતી કે જો ધારાસભ્ય ચૈતર વસાવા માફી માંગે તો તેઓ કેસ પાછો ખેંચવા તૈયાર છે. સંજય વસાવાએ સ્પષ્ટપણે એવું કહ્યું હતું કે મારા અને તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન વસાવાને અપશબ્દો બોલ્યા તે બાબતે જો ચૈતર વસાવા માફી માંગી લેશે તો હું આ કેસ પાછો ખેંચવા માટે તૈયાર છું. અમે બધા એક જ સમાજના છીએ. સંજય વસાવાએ આ પત્ર સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખને સંબોધીને લખ્યો હતો. પરંતુ એ પછી ચૈતર વસાવાના પત્નીએ એ સ્પષ્ટ કરી દીધું હતું કે માફીનો કોઈ સવાલ જ નથી. એટલે આ મુદ્દો હજુ પણ જેમનો તેમ જ સળગી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ પણ જાહેરાત કરી હતી કે આગામી 24મી તારીખે અરવિંદ કેજરીવાલની હાજરીમાં આ બાબતને લઈને ઉગ્ર આંદોલન કરવાનું આયોજન છે. અને જો કે એ પહેલા હવે કદાચ 22મી તારીખે જ હાઈકોર્ટમાં આ કેસ અંગેની સુનાવણી થઈ શકે છે. માટે હવે જોવું રહ્યું કે 22મી તારીખે શું થાય છે. તેના આધારે 24મી તારીખનો અંદાજ લગાવી શકાય છે. આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.